નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે. આજે એ મુદ્દા પર ચર્ચા કરવી છે જે ઘણા સમયથી ચર્ચિત મુદ્દો છે, એટલે કે ગણેશ ગોંડલનો, કે જેમણે ગણેશે જે સંજયને માર માર્યો. જૂનાગઢના જે રાજુ સોલંકી છે તેમનો પુત્ર એટલે કે સંજય સોલંકી, જેમને માર મારવાની ઘટના બની અને ત્યારબાદ રાજુ સોલંકીએ જૂનાગઢમાં એવું કહ્યું કે અમે જૂનાગઢથી લઈને ગોંડલ સુધી એક રેલી યોજીશું અને ગોંડલમાં જઈને મહાસંમેલન કરીશું. આ સાથે જ આજે મહાસંમેલન પણ યોજાયું. પણ જેવું સંમેલન યોજાયું એની થોડી કલાકો પછી જ જયરાજસિંહ જાડેજા એટલે કે જે ગણેશ ગોંડલના પિતા છે એ જયરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી અને જે આખી ઘટના છે તેમને આકસ્મિક ઘટના બનાવી અને બતાવી પણ દીધી અને મીડિયા પર તેમણે ભડાસ પણ કાઢી છે. પહેલા તો એ સમજીએ કે આ ઘટનાને આકસ્મિક કેમ બનાવી, મારા સહયોગી ગોપી ગાંગર પાસેથી. બિલકુલ રીતિ, આમ જોવા જઈએ તો આ આખી પ્રેસ કોન્ફરન્સ જે થઈ, કારણ કે ગોંડલની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં સૌથી મહત્વપૂર્ણ જે મુદ્દો સામે આવ્યો એ મુદ્દો હતો, એમને કહ્યું કે આ આખી ઘટના આકસ્મિક ઘટના છે અને જે રીતે એમને વર્ણન કર્યું કે કોઈ બાઇક લઈને જતું હોય ને સામેથી ગાડી આવતી હોય ને ભટકાઈ જાય ને, આ એ પ્રકારની ઘટના છે. એમને બહુ એકદમ જેને કહી શકાય કે લાઇટર વેમાં આખી ઘટના એમને રજૂ કરી. પણ આપણી સાથે જે દર્શકો જોડાયા છે તે દર્શકોને સૌથી પહેલાં તો તે સંભળાવી દઈએ કે જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું આજે પ્રેસ કોન્ફરન્સ કરીને, કારણ કે આ મુદ્દો સમજવો ખૂબ મહત્વપૂર્ણ છે. જે ઘટનાને તેઓ આકસ્મિક ઘટના ગણાવી રહ્યા છે તે જ આકસ્મિક ઘટનાના આરોપ તહેત તેમનો દીકરો ગણેશ ગોંડલ અત્યારે જૂનાગઢની જેલમાં બંધ છે. એટલે પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલાં જયરાજસિંહ જાડેજાને સાંભળી લઈએ. મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની હારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ હજુ તો આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. બાપુ, આજે જાહેર મંચ પરથી આપના નામજોગ, આપના પરિવારના નામજોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. સેટલમેન્ટ માટે રૂપિયા આપવાની પણ વાત કરવામાં આવી હતી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. આપણે જયરાજસિંહ જાડેજાને સાંભળ્યા રીતિ, અને સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે કે જે ઘટનાને તેઓ આકસ્મિક કહી રહ્યા છે. મારો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે FIR જેણે પણ વાંચી હોય એ કદાચ આ ઘટનાને આકસ્મિક ઘટના ન ગણાવી હોત, કારણ કે તેની અંદર સ્પષ્ટપણે એવું લખેલું છે કે ઘટના જે એક્સિડન્ટ થયો એ સાંજના સમયે થાય છે અને ત્યારબાદ રાતના સમયે કિડનેપિંગ કરવામાં આવે છે. જૂનાગઢથી એટલે ગોંડલથી આવીને જૂનાગઢથી કોઈ એક વ્યક્તિને ઉપાડીને પાછા જૂનાગઢ લઈ જાય છે, ગોંડલ લઈ જાય છે, ત્યાં માર મારવામાં આવે છે અને પાછો એને જૂનાગઢ મૂકી જવામાં આવે છે. એટલે આ આકસ્મિક કઈ રીતે હોઈ શકે? કદાચ એ વખતે જે વખતે ગાડી ટકરાઈ, બોલાચાલી થઈ હતી અને મામલો ત્યાં પૂરો થઈ ગયો હતો, એ વખતે કદાચ મારામારી થઈ હોત તો એમ કહી શકાય કે આ આકસ્મિક થયું છે. પરંતુ આ એક પ્લાનિંગ તહેત કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે જ્યારે દલિત સમાજની ગોંડલની અંદર મહારેલી થઈ અને આ મહારેલીમાં જે દલિત સમાજના લોકો ભેગા થયા હતા, જે આગેવાનો હતા, તેમનું પણ એવું કહેવું હતું કે આ ઘટના કોઈ આકસ્મિક ઘટના નથી. આની અંદર 120B એટલે કે ષડયંત્રની ધારા લગાવવામાં આવે. IPCની ધારા 120Bની કહેવાય છે કે પહેલાં ષડયંત્ર કરી અને કિડનેપિંગ કરવામાં આવ્યું, કે ષડયંત્ર કરીને ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો. એટલે IPCની ધારા 120B લગાડવાની માંગ કરવામાં આવી છે. હવે આકસ્મિક આ આખી ઘટના જયરાજસિંહ જાડેજા કહી રહ્યા છે તો સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે બંદૂક બતાવવી, તેના ઉપર તેનો વિડીયો શૂટ કરવો, તેને માર મારવો, આ કઈ રીતે આકસ્મિક હોઈ શકે? આ સૌથી મોટો સવાલ જે છે એ દીદી અહીંયા આગળ જયરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેને લઈને ઊભો થઈ રહ્યો છે.
સવાલ આકસ્મિકનો પણ ઊભો થઈ રહ્યો છે અને જયરાજસિંહે જે રીતે મીડિયા પર ભડાસ કાઢી તે પણ આપને ચોખ્ખું દેખાઈ રહ્યું છે, કારણ કે આપણે એમની પ્રેસ કોન્ફરન્સ સાંભળી છે અને બિલકુલ એમણે મીડિયા ઉપર ભડાસ કાઢી છે. પહેલા તો ગોપીબેન, આપણે જે એમણે મીડિયા ઉપર ભડાસ કાઢી છે એ પહેલા આપણે સાંભળી લઈએ. હા, તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે. મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે. અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે. એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે, આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે. અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ ફલાણા ગામથી આપી દે કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી. પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે. અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે. દીદી, બિલકુલ આપણે સાંભળ્યું કે કઈ રીતે જયરાજસિંહ મીડિયા ઉપર પણ ભડક્યા કે અમદાવાદના મીડિયાના, પણ સૌથી મહત્વની વાત એ હોય છે કે પત્રકાર એ પત્રકાર હોય છે અને ચોથી જાગીર માનવામાં આવે છે. અને આવી જે વાત કરવામાં આવે છે એને કદાચ હું સિરિયસલી લેતી જ નથી, કારણ કે પત્રકારે પોતાનું કામ કર્યું છે. એ એફઆઈઆરના આધાર ઉપર રિપોર્ટિંગ કરે છે, કારણ કે જ્યારે એફઆઈઆરના આધાર ઉપર રિપોર્ટિંગ કરતા હોય તો કોઈ એક વ્યક્તિ તો હોય જે નારાજ થાય જ. અને હંમેશા પત્રકારને ક્યારેય કોઈના સર્ટિફિકેટની પણ જરૂર નથી રહેતી. એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, પત્રકારે પોતાનું જ કામ કરવાનું હોય છે અને એ પોતાનું જ કામ કરતા રહે છે. એટલે અહીંયા જયરાજસિંહ જાડેજા જે રીતે મીડિયાની વાત કરી રહ્યા છે, મીડિયા ઉપર કહી રહ્યા છે કે અમદાવાદનું મીડિયાએ આવી રીતની ખબર ચલાવી, તો સૌથી પહેલાં તો હું એ કહી દઉં આપને કે ક્યાંય ખબરની અંદર ખબર જ હોય છે અને ખબરમાં હંમેશા જે આવતું હોય છે તેમાં ક્યાંય કોઈની છબી બગાડવાનો પ્રયત્ન કરવામાં નથી આવતો. જે ચર્ચા થાય છે એ ચર્ચા ત્યાંના લોકો, ત્યાંના જે વરિષ્ઠ પત્રકારો હતા તેમની સાથે આ ચર્ચા થતી હોય છે. અને તેવામાં જે વસ્તુ ત્યાં હોય છે, જે એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર લોકોએ ફેસ કરેલું હોય છે, એવા લોકો જ્યારે સામે આવે છે ત્યારે વ્યક્તિને એવું લાગે છે કે આ તો મારા ઉપર ઓર વધારે મુસીબત આવી ગઈ, કે હવે મારી વિરુદ્ધમાં આટલા બધા લોકો બોલતા થઈ ગયા, અને ત્યારે આ પ્રકારની ભડાસ નીકળતી હોય તેવું મને લાગે છે. રીતે બિલકુલ, એટલે કે જ્યારે રેલી થઈ પછી એમણે બોલવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી તો એ ચૂપ જ હતા, પણ આપણે જયરાજસિંહને કહી દઈએ કે અમે ખાલી ગણેશ ગોંડલ વિરુદ્ધ જ નથી ચલાવતા, અમે રાજુ સોલંકીના ભાઈનું જે કાંડ સામે આવ્યું છે એમના પર પણ આપણે ચલાવ્યું છે. બિલકુલ, રાજુ સોલંકી ઉપર પણ આપણે સ્ટોરી કરી છે. અને રાજુ સોલંકીની જે સ્ટોરી છે, રાજુ સોલંકી ઉપર 17 અલગ અલગ ગુનાઓ રજીસ્ટર છે. એમાં મારપીટ કરવાથી લઈ અને બુટલેગિંગ સુધીના આરોપો જે છે તે રાજુ સોલંકી ઉપર લાગેલા છે. પણ અહીંયા સ્પષ્ટ વાત જે સામે આવી રહી છે એ સામે આવી રહી છે કારણ કે જે આખો મામલો છે એ મામલો ક્યાંય પણ પિતાના ગુનાનો નથી. મામલો છે ગણેશ ગોંડલ અને સંજય સોલંકીનો. કારણ કે અહીંયાથી તમે જો આ ગણેશ ગોંડલ અને સંજય સોલંકી સૌથી મહત્વના આ બે ચહેરા છે. આ બંને ચહેરા, કારણ કે સંજય સોલંકીને મારવામાં આવ્યો છે. માર્યો કોણે છે તો કે ગણેશ ગોંડલ દ્વારા મારવામાં આવ્યો છે અને ગણેશ ગોંડલના માણસો દ્વારા મારવામાં આવ્યો છે. જે એફઆઈઆરનો મુદ્દો છે એ આ જ છે. અને ક્યાંય પણ, કારણ કે સૌથી મહત્વને અહીંયા જે આપણે 5 ચહેરા મૂક્યા છે, આ 5 ચહેરાને લઈને અમે એક્સપ્લેન પણ કરીશું કેમ મહત્વના છે. એમાં સૌથી વધારે મહત્વનો આ ચહેરો છે જેને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે, એ છે અલ્પેશ ઢોલરિયાનો. એને પણ લઈને ચર્ચા કરીશું, પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગુનો ગણેશ ગોંડલે કર્યો છે અને રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને મારવામાં આવ્યો છે. સંજય સોલંકીએ એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. જે ક્રાઇમ થયો છે તેને લઈને ચલો હું તો એમ માનું કે કદાચ કોઈ ગુનો થયો બી છે, કે સંજય સોલંકી ઉપર પણ એફઆઈઆર રજીસ્ટર છે કે કંઈ પણ એને મારવો એ ક્યાંનો ન્યાય છે?
કારણ કે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જાણી જોઈને કરવામાં આવેલું આખું જે કૃત્ય એફઆઈઆરની આધાર ઉપર કહી રહી છું, કારણ કે આ બધા પોલીસના પોઈન્ટ છે, એ પત્રકારના પોતાના પોઈન્ટ નથી હોતા. એ પોલીસ જ્યારે જે વસ્તુ બ્રીફિંગ કરતી હોય એના આધાર ઉપર થતું હોય છે. એટલી હદ સુધી કે રાજુ સોલંકીનો ભાઈ જે છે જવા સોલંકી, એ જવા સોલંકીની પણ આજે અમે સ્ટોરી કરી છે આપણે. અને જવા સોલંકીએ ત્યાંના એક ડૉક્ટર જે છે એ ડૉક્ટરના હાથ પગ તોડી નાખ્યા, તે સ્ટોરી પણ અમે કરી છે. એટલે આપણે પત્રકાર છે અને પત્રકાર તરીકે નિષ્પક્ષ થઈને કામ કરવાનું હોય છે. પત્રકાર ક્યારે બાયસ નથી હોતો અને જે લોકો સવાલ ઊભા કરે છે એમના ઉપર પણ સવાલ ઘણા બધા છે. સૌથી મહત્વની વસ્તુ, અત્યારે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. પોલીસ કસ્ટડીની અંદર ગણેશ ગોંડલ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ ત્યાં આગળ જેલમાં ગણેશ ગોંડલ સાથે પૂછપરછ કરી રહી છે અને ગણેશ ગોંડલની પૂછપરછમાં જે અત્યારની એટ પ્રેઝન્ટ તમને વાત કરું રીતિ, તો ત્યાં આગળ જે અન્ય આરોપી છે એ આરોપીએ હું કદાચ સ્વીકારી લીધું છે, જેટલું મારા પોલીસના સૂત્રો કહી રહ્યા છે તેના પ્રમાણે એ લોકોએ એવું સ્વીકારી લીધું છે કે હા, તેઓ સંજય સોલંકીને જૂનાગઢથી લઈ ગયા હતા. જૂનાગઢથી લઈ ગયા બાદ તેને ત્યાં આગળ મારવામાં આવ્યો છે. પરંતુ એ લોકો એવું કહી રહ્યા છે કે ગણેશગઢ સુધી નહોતા પહોંચ્યા, એ પહેલાં જ એક ખેતરમાં નેતરની સોટીથી એને મારવામાં આવ્યો છે. આ પ્રકારની વાત જે છે તે અત્યાર સુધી જે અન્ય આરોપી છે, 11 લોકો આખા મામલામાં અરેસ્ટ થયા છે. એટલે ગણેશ ગોંડલ વત્તા અન્ય 10, આ 10માંથી અમુક લોકોએ આ વાતનો કબૂલાત કરી લીધી છે પોલીસની સામે. એટલે માર્યો છે એ વસ્તુ નક્કી થઈ જાય છે, ઉપાડીને લઈ ગયા છે એ પણ નક્કી થઈ જાય છે. અને સૌથી મોટો અને મહત્વની વાત કે જે વિડીયો શૂટ કરવામાં આવ્યો છે, એટલે અમુક લોકો એવું કહી રહ્યા છે કે આવો કોઈ વિડીયો શૂટ નથી કર્યો, પણ અમુક લોકોએ એ વસ્તુ માટે એવું કહેવું છે કારણ કે અત્યાર સુધી પોલીસ પાસે 4 ફોન પોલીસે રિકવર કર્યા છે. અન્ય જે ફોન છે તે રિકવર કરવાની જે પ્રોસેસ છે તે ચાલી રહી છે. સાથે સાથે પોલીસે જે ગણેશ ગોંડલે જે કપડાં પહેર્યા હતા, કારણ કે એની ઓળખાણ જે થઈ એ ગણેશ ગોંડલને એના પોતાના કપડાં દ્વારા કરવામાં આવી હતી. એટલે ગણેશ ગોંડલે જે કપડાં ક્રાઇમ કરતી વખતે પહેર્યા હતા, એટલે આને મારતી વખતે, સંજય સોલંકીને મારતી વખતે પહેર્યા હતા, તે કપડાં પણ હવે પોલીસ રિકવર કરી રહી છે, તાકી એ વસ્તુને ગુનો આ કપડામાં કર્યો તો એ કપડાં સાથે એને સબૂત તરીકે પેશ કરી શકાય. સાથે પોલીસે આખી ઘટનાનું રિક્રિએશન કરેલું છે. જૂનાગઢથી લઈને ગોંડલના ગણેશગઢ ફાર્મ હાઉસ સુધી સંજય સોલંકીને સાથે રાખીને આખી ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું છે. પણ અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે, કારણ કે ઘટના છે, ક્રાઇમ થયો છે અને ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન પોલીસ કરી રહી છે. પરંતુ હવે ધીરે ધીરે એવું થઈ રહ્યું છે કે આખી ઘટના જે છે રીતિ, એ ઘટનાથી હટીને એક રાજનૈતિક મુદ્દો બની ગઈ છે. કારણ કે દલિત સમાજની આમાં એન્ટ્રી થઈ ગઈ, આજે જયરાજસિંહ જાડેજાની એન્ટ્રી થઈ ગઈ. એટલે ક્યાંક હવે આ મુદ્દો જે છે એ ક્રાઇમથી ભટકી રહ્યો છે અને સમાજ વર્સિસ સમાજની મુદ્દાની વાતમાં પણ આવી રહી છે. પણ આજે ખરેખર મારે કહેવું જોઈએ કે લોકોએ ખૂબ શાંતિ રાખી. ગોંડલના લોકો પણ હતા, હું ગોંડલના લોકોને પણ અભિનંદન આપું છું કે શાંતિપૂર્ણ રીતે આખું જે દલિત સમાજનું કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો. 84 ગામ આજે ત્યાં આગળ બંધ રહ્યા હતા અને એવું કહેવાય છે કે આ ગામ જે છે એ સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યા હતા. પણ રિદ્ધિ, અહીંયા સવાલ અલ્પેશ ઢોલરિયાની ભૂમિકા ઉપર ઊભો થઈ રહ્યો છે, કારણ કે એપીએમસી પણ બંધ રાખવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે, અને હવે એવા ઓડિયો પણ આપણી સામે આવી રહ્યા છે જેની અંદર અલ્પેશ ઢોલરિયા લોકોને ગાળો આપી રહ્યો છે, જે લોકોએ બંધ નથી પાડ્યું. અને જે લોકો ત્યાં આગળ બોલ્યા છે, જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં બોલ્યા હોય કે ગણેશ ગોંડલની વિરુદ્ધમાં બોલ્યા, કારણ કે આ કેસ થયો ત્યારબાદ ઘણા બધા લોકોનો અવાજ ઊભો થયો, ગોંડલમાંથી જ આવા લોકોનો અવાજ ઊભો થયો. તો અલ્પેશ ઢોલરિયાએ આવા લોકોને ગાળો પણ આપી છે. અને અલ્પેશ ઢોલરિયાએ જેને ગાળ આપી છે અને જેની સાથે વાતચીત કરી છે એનો પણ જે વિડીયો છે એ વિડીયો સામે આવ્યો છે. સૌથી પહેલાં તો એનો એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને એ વિડીયોની અંદર એ નિર્ભય ન્યૂઝને સમર્થન આપતો દેખાય છે વ્યક્તિ, અને ત્યારબાદ અલ્પેશ ઢોલરિયા એને ગાળો આપી રહ્યા છે. આપણા દર્શકોને પહેલાં એ સંભળાવી દઈએ. મેં હમણાં જ એક મીડિયા પત્રકાર બેનનો વિડીયો જોયો. એમાં અમારા ગોંડલના ભાઈ મેડમને એમ કહે છે
કે તમે ગોંડલ આવો, હું તમને બતાવું ગોંડલમાં કેવું શું ચાલે છે. અને એ ભાઈ ખરેખર કોઈ વેપારી નહોતા. એ ભાઈ પોતે ભાજપ જિલ્લા પ્રમુખ છે અને ગોંડલ યાર્ડના ચેરમેન છે. અને એ ભાઈ પોતે એવું કહે છે અમને ગોંડલની અંદર આ લોકો રક્ષણ આપે છે વેપારીઓને ને બધાને. તો મારે એ ભાઈને એવું કહેવું છે અમારે કોઈ રક્ષણની જરૂર નથી. અને એ ભાઈ પોતે પાછા એમ કે હું પટેલ સમાજમાંથી બોલું છું. એટલે ભાઈ તું કયા સમાજમાંથી આવશ બધાને ખબર જ છે. અને પટેલ સમાજને કોઈની રક્ષણની જરૂર નથી. અને પટેલ સમાજ પોતે પોતાનું રક્ષણ કરી શકે છે. એટલે ભાઈ અમારે કોઈની રક્ષણની જરૂર નથી. અને તું એમ કહેતો હોય ભાઈ કે અમારા ગોંડલમાં આવો બતાવો, હું બેનને ખુલ્લું ચેલેન્જ કરીને કહું છું બેન તમે હું તમારા ભેગો આવીશ કે ગોંડલની અંદર આવો શું કામ ચાલે છે. રક્ષણની તો આ લોકોને એને જરૂર છે, કારણ કે જેને 2 નંબરના કામ કરવા છે ને એને રક્ષણની જરૂર છે. અમારે કોઈને રક્ષણની જરૂર નથી. આ પોતે જે ભાઈએ બેન હારે વિડીયો જે કર્યો છે ને, વાત કરેલી છે ને જે મીડિયા સાથે, બેન એ ભાઈ પોતે એક ડમી કાર્ડનો વિદ્યાર્થી છે. અને બીજું જ્યારે કોરોના ટાઈમમાં હતો ને ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન આ ભાઈએ કેટલા રૂપિયામાં વેચેલા છે. અને ગોંડલ યાર્ડની અંદર પોતે ભાઈએ કેટલું કૌભાંડ, ડુંગળીનું સબસિડીનું કૌભાંડ, અને જે હમણાં ગોંડલ યાર્ડની અંદર મૂત્રળી બનાવેલી છે એનું પણ એના કૌભાંડ બહુ મોટું કરેલું છે. એટલે એ ભાઈ પોતે જે ખોટું કામ કરવું છે ને એટલે એને પોતાને રક્ષણની જરૂર છે. રિદ્ધિ, અલ્પેશ ઢોલરિયાના ઓડિયોની અંદર એટલી બધી ગાળો છે જે આપણે આપણા દર્શકોને નથી સંભળાવી શકતા, પરંતુ સ્પષ્ટ શબ્દમાં અહીંયા આગળ અપશબ્દ બોલવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તું કાલે ક્યાં છે, તું આવ અને હું તને ફટકારીશ. હવે તમે વિચાર કરી લો કે એવું કહી રહ્યા છે જયરાજસિંહ કે ગોંડલની છબી બગાડવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ બોલે છે તો એને ધમકી આપવામાં આવે છે, અને ધમકી પણ કેવા લોકો થ્રુ આપવામાં આવે છે, એમના માણસો થ્રુ ધમકી આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે ત્યાંના, અને આ પ્રકારના અપશબ્દ બોલવા, મને ખરેખર અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કેમ એક્શન નથી લેતી? શું ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે શાંતિ રહે ગુજરાતની અંદર? કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આ પ્રકારના શબ્દો બોલે છે? અહીંયા સવાલ એ પણ આવે છે, કારણ કે મારો પણ એક ઓડિયો જે છે એ અલ્પેશ ઢોલરિયા સાથેની વાતચીતનો ક્લેમ કરવામાં આવી રહ્યો છે, જેમાં મારો ઓડિયો જ નથી. એટલે ખોટા વિડીયો, ખોટા ઓડિયો બનાવીને આવી રીતે વાયરલ કરવામાં આવે છે. પણ સવાલ અહીંયા ઊભા થાય છે કે કારણ કે સવાલ નિર્ભય ન્યૂઝે ઊભા કર્યા હતા, એટલે જે રીતે આજે કહેવામાં આવ્યું, જે રીતે બોલવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક અમે એટલું જ કહીશું કે આ આખો મામલો જે છે એ અત્યારે કાનૂની પ્રોસેસમાં છે. હવે કોર્ટ કરશે, પોલીસ કરશે, જે કરશે પોલીસ અને કોર્ટનો નિર્ણય છે. ઇન્વેસ્ટિગેશન પોલીસ અને કોર્ટે કરવાનું છે. પરંતુ હું એટલું સ્પષ્ટ માનું છું કે ક્યારેય કોઈ પત્રકારને કોઈ નેતાના સર્ટિફિકેટની જરૂર નથી હોતી. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.